હવે વાત કરીએ આપણે ગુજરાત છે. ગુજરાતનું આદિવાસી છે. આદિવાસીમાં જો આપણે વાત કરીએ તો આદિવાસીમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે કોણ છે? ડાંગ છે. સૌથી ટકાવારીની દ્રષ્ટિએ આદિવાસી ગુજરાતની અંદર ડાંગ છે અને વિસ્તારની દ્રષ્ટિએ દાહોદ છે. સૌથી ઓછી આદિવાસી ભાવનગરની અંદર છે. પછી ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે મિઝોરમની અંદર છે અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધારે મધ્યપ્રદેશની અંદર છે અને સૌથી ઓછી છે ઉત્તર પ્રદેશની અંદર છે. કઈ આદિવાસી જાતિને ચિત્રોને ભરાડી ચિત્રો તરીકે ઓળખાય છે? ભીલ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ આદિવાસી સમુદાય કયા જિલ્લામાં છે? દાહોદની અંદર છે. સંતરામપુર ખાતે સૂકી નદીના કિનારે ભરાતા જે રવેડી છે, રવેડીના મેળાનું આયોજન ક્યારે કરવામાં આવે છે? ભાદરવી પૂનમમાં. આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપી રેવડી છે. રેવડીનો મેળો ક્યાં યોજાય છે? સંતરામપુરની અંદર. આદિવાસીઓમાં કયા લોકવાદ્યનો સમાવેશ થાય છે? ધાંગલો, ઢોલ, કરઘેલો, તાપડું, થાળી, ડોબરું અને એકતારો. આદિવાસી લોકો હાથમાં હાથીદાંતની બનેલી બંગડી પહેરે તેને શું કહ્યું છે? બલોયા કહેવાય છે. સૌથી ઓછો આદિવાસી સમુદાય કયા જિલ્લામાં છે? ભાવનગરની અંદર 0.3%. આદિવાસીઓમાં રવિવારને કયા નામથી ઓળખવામાં આવે છે? ઇતવાર. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ 3 જાતિના લોકો વસે છે? ભીલ, કણબી અને રાઠવા જે વારલી. ધમાલ નૃત્યમાં કયા વાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે? ઢોલડી, મશીરા, ઝુનઝુન વગેરે. આદિવાસી સમુદાયમાં બાણો, બોરડી શબ્દ કયા વાર માટે વપરાય છે? મંગળવાર માટે વપરાય છે. કઈ જાતિના આદિવાસીઓ છત્રપતિ શિવાજીના સૈન્યમાં સૈનિકો તરીકે જોડાયા હતા? બામચા. ગુજરાતના આદિવાસીઓ સંદર્ભે તાડપું છે. તાડપું શું છે? લોકવાદ્ય છે. પિઠોરા એ શું છે? આદિવાસી ચિત્રકલા છે. કઈ ચિત્રકલા રાઠવા કોમ સાથે સંકળાયેલી છે? પિઠોરા ચિત્રકલા. ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ આદિવાસીઓ કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લાની અંદર 94% છે. કયા દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે? 9 ઓગસ્ટ. પિઠોરા ચિત્ર દોરનાર કયા નામથી ઓળખાય છે? લખારા તરીકે ઓળખાય છે. કઈ આદિવાસી જાતિ ચા છે ચાને ગળી શા અને છાશને ખાટી શા કહે છે? ભીલ લોકો. હવે વાત કરીએ ગુજરાતની સ્થાપત્ય કળા. આશાવલ નામના નગરનું નામ કયા રાજાએ બદલાવી કર્ણાવતી કર્યું હતું? કર્ણદેવ પ્રથમે. અમદાવાદના નિર્માણનો આરંભ કયા બાંધકામથી થયો હતો? ભદ્રનો કિલ્લો. મીરાતે અહમદી પુસ્તકમાં ભદ્રના કિલ્લાને અન્ય કયા નામે ઓળખાય છે? અરકનો કિલ્લો. હઠીસી છે. હઠીસીના દેરામાં મુખ્ય મંદિર કયા જૈન તીર્થંકરનું નામ? હઠીસીના દેરામાં મુખ્ય મંદિર કયા જૈન તીર્થંકરનું છે? ધર્મનાથ જેના સ્થપતિ છે પ્રેમચંદ સલાટ છે. અમદાવાદમાં આવેલા 3 દરવાજા છે. 3 દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? અહમદ શાહ પ્રથમે. સીદી સૈયદની જાળી અમદાવાદના કયા વિસ્તારમાં આવેલ છે? લાલ દરવાજા. કાંકરિયા તળાવનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1451ની અંદર. અમદાવાદના કયા સ્થાપત્યને મસ્જિદે નગીના ઉપનામ મળ્યું છે? રાણી સિપ્રીની મસ્જિદ. હેરિટેજ વોક ઓફ અમદાવાદની શરૂઆત ક્યાંથી થાય છે? કાલુપુર સ્વામિનારાયણ મંદિર. પ્રાચીન ચિત્રો માટે પ્રખ્યાત કાશી વિશ્વનાથજીનું મંદિર કયા તાલુકામાં આવેલું છે? જાફરાબાદ. શિકારપુર શહેરનું ઉત્ખનન કઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. સિયોતની ગુફાઓ કયા તાલુકામાં આવેલી છે? લખપત. સિયોતની ગુફામાં કાચી માટી છે. કાચી માટીના મુદ્રાંકો નીચે કઈ લિપિમાં ધર્મ સંદેશ લખેલા છે? બ્રાહ્મી લિપિની અંદર. સિયોતની ગુફા જે બૌદ્ધ ધર્મ ઉપરાંત અન્ય કયા ધર્મના અનુયાયીઓ દ્વારા પણ કંડારવામાં આવી છે? શૈવ ધર્મ. ભગવાન બુદ્ધને
ભગવાન બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું છે? પીપળાના વૃક્ષ નીચે. અડાલજની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રાણી રૂડાબાઈએ, જેના પતિ વીરસિંહની યાદની અંદર રાણી રૂડાબાઈ બંધાવ્યું હતું. અડાલજની વાવ છે કોના સમયમાં બાંધવામાં આવી છે? મોહમ્મદ બેગડાના સમયે. અડાલજની વાવ છે, અડાલજની વાવના સ્થપતિ કોણ છે? ભીમાપુત્ર માસણ. અંબાપુર છે, અંબાપુરની વાવને કિનારે કયા દેવીનું મંદિર આવેલું છે? અંબામાં. અંબાપુરની વાવ છે, અંબાપુરની વાવ ખાતે દર મહિનાની કઈ તિથિએ મેળો ભરાય છે? પૂનમમાં. સરદાર પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિર છે, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો હતો? 11 મે 1951ની અંદર. કુલ કેટલી વખત સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે? 7 વખત. સોમનાથ મંદિર અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? કૈલાશ મહામેરુ પ્રાસાદ. પારધી છે, પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને મૃગ સમજી તીર માર્યું હતું, જેનાથી ભગવાનનું મૃત્યુ થયું હતું. તે પારધીનું નામ શું હતું? જરા નામનો પારધી હતો. તુલસીશ્યામ છે, તુલસીશ્યામ ખાતે કૃષ્ણ મંદિરની બાજુની ટેકરી પર કોનું મંદિર આવેલું છે? રૂકમણીનું. શાણા વાંકીની ગુફાઓ કયા તાલુકામાં આવેલી છે? ઉના, ગીર સોમનાથની અંદર. ભીમ છે, ભીમ દ્વારા જે શિવલિંગ છે, શિવલિંગ પર ગદા પ્રહાર કરેલો તે શિવલિંગ છે, રુદ્રેશ્વર મહાદેવ ઘાટવડ કઈ નદીના કિનારે આવેલું છે? શિંગવડો નદીના કિનારે આવેલું છે. જમજીર ધોધ છે, જમજીર ધોધ કઈ નદી પર આવેલું છે? શિંગવડો. નવાનગર છે, નવાનગર રાજ્યની રાજધાની કઈ હતી? જામનગર. લાખોટા તળાવ છે, લાખોટા તળાવ અને કોઠાનું બાંધકામ કયા રાજાના સમયમાં કરવામાં આવ્યું હતું? જામ રણમલજી. લાખોટા કોઠાના બાંધકામ સમયે કયું ચલણ વપરાશમાં હતું? કોરી. ગિરનાર પર્વત છે, ગિરનાર પર્વત પર કયા જૈન તીર્થંકરનું મંદિર આવેલું છે? નેમિનાથ. ગિરનાર છે, ગિરનારની ઊંચામાં ઊંચી ટૂંક પર કયું મંદિર આવેલું છે? ગોરખનાથનું મંદિર આવેલું છે. ભવનાથ છે, ભવનાથ મંદિરની પાસે કયો કુંડ આવેલો છે? મૃગી કુંડ આવેલો છે. દામોદર કુંડ છે, દામોદર કુંડની નજીકમાં કઈ ગુફા આવેલી છે? મુચકુંદ છે, મુચકુંદની ગુફા. દાંતાર પર્વત છે, દાંતાર પર્વત પર કયા પીરની દરગાહ આવેલી છે? જમિયાલ શાહ પીરની દરગાહ આવેલી છે. ઉપરકોટ છે, ઉપરકોટના કિલ્લાનું નામ શું હતું? ગિરિદુર્ગ હતું. ઉપરકોટના કિલ્લાનું જીર્ણોદ્ધાર કયા રાજાએ કરાવ્યો હતો? રામ માંડલિકે. નરસિંહ મહેતા કયા રાગ ગાતા હતા? જે રાગ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હાજર થઈ જતા હતા? કેદાર નામનો રાગ ગાતા હતા. ભગવાન એટલે કે જુનાગઢ છે, જુનાગઢમાં આવેલો છે નવાબનો મકબરો કોણે બંધાવ્યો હતો? મહોબ્બત ખાન બીજાએ. જુનાગઢમાં આવેલ દરબાર હાલ સંગ્રહાલય. જુનાગઢમાં આવેલ જે દરબાર હાલ છે સંગ્રહાલય અન્ય કયા નામે ઓળખાય છે? નવાબ છે, નવાબની કચેરી. બિલખા છે, બિલખામાં આવેલો છે પંડિત નથુરામ શર્માનો આશ્રમ કયા નામે ઓળખાય છે? આનંદ આશ્રમ. પ્રખ્યાત ધર્મસ્થળ પરબ વાવડી કયા તાલુકામાં આવેલું છે? ભેસાણ. પૂજ્ય ગીગા બાપુનું સમાધિ સ્થાન ક્યાં આવેલું છે? સત્તાધારની અંદર આવેલું છે. અનાથ છે, અનાથનો આશરો તરીકે કયું ધામ ઓળખાય છે? સત્તાધાર. પરબ વાવડી કોનું સમાધિ સ્થાન છે? સંત દેવીદાસ અમર દેવીદાસ. દાહોદ જિલ્લો છે, દાહોદ જિલ્લાને કયા કવિએ ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાલ છે? નાનાલાલ. દાહોદ છે, દાહોદ એ કયા મુગલ રાજાની જન્મભૂમિ છે? ઔરંગઝેબ. દાહોદ છે, દાહોદ એ કયા એક સેવાભાવી મહાનુભાવની કર્મભૂમિ કહેવાય છે? ઠક્કર બાપા. દાહોદ છે, દાહોદ કઈ નદીના કિનારે આવેલ છે? દૂધમતી. નવલખો મંદિર ધુમલી છે કયા તાલુકામાં આવેલું છે? ભાણવડ તાલુકાની અંદર.
ધુમલી છે, ધુમલીનું પ્રાચીન નામ શું હતું? ભૂમિલિકા હતું. આક્રમણકારોના ડરથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કઈ વાવમાં છુપાવવામાં આવી હતી? સાવિત્રી વાવ. કયા ગાયકવાડ રાજાએ દ્વારિકા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? ખંડેરાવ ગાયકવાડ. દ્વારકા છે, દ્વારકા કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી નદીના કિનારે આવેલું છે. દ્વારકા છે, દ્વારકાનું જે કૃષ્ણ મંદિર કેટલા સ્તંભ આવેલા છે? 72 સ્તંભ આવેલા છે. દ્વારકા છે, દ્વારકાના કૃષ્ણ મંદિર છે, દ્વારકાના કૃષ્ણ મંદિરની પહેલા માળે કયા ભગવાનની પૂજા થાય છે? શક્તિની પૂજા થાય છે. દ્વારિકા છે, દ્વારકાના જે કૃષ્ણ મંદિર છે, દ્વારિકાના કૃષ્ણ મંદિરનું ઉત્તર દિશાનું દ્વાર કયા નામે ઓળખાય છે? મોક્ષ દ્વાર. 5 મહેલો છે, પાંચ મહાલોના સમૂહ તરીકે કયો જિલ્લો ઓળખાય છે? પંચમહાલ. પાવાગઢ છે, પાવાગઢમાં અટક દરવાજાથી બુઢિયા દરવાજા સુધીમાં સ્થાપત્યની દ્રષ્ટિએ પ્રખ્યાત કેટલી કમાનો આવેલ છે? 7. ખાપરા ઝવેરી છે, ખાપરા ઝવેરીના મહેલને અન્ય કયા નામે ઓળખાય છે? અધ્ધર ઝરૂખા મહેલ. મોહમ્મદ બેગડાએ ચાંપાનેરનું નામ બદલાવીને શું રાખ્યું હતું? મુહમ્મદાબાદ. ચાંપાનેર છે, ચાંપાનેર ખાતે કયું તળાવ આવેલું છે? વડા તળાવ આવેલું છે. રાણકી વાવ છે, રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રાણી ઉદયમતી. રાણકી વાવ છે, રાણકી વાવનું નિર્માણ કોની સ્મૃતિમાં થયું હતું? ભીમદેવ પ્રથમની સ્મૃતિમાં. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રાણકી વાવનું ઉત્ખનન ક્યારે કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1980માં. અણહિલપુર પાટણની જગ્યાએ પહેલાં કયું ગામ હતું? લક્ષારામ હતું. વર્તમાનમાં પાટણ શહેર છે, પાટણ શહેર ફરતે વિદ્યમાન કિલ્લો છે, વિદ્યમાન કિલ્લો કોણે બંધાવ્યો હતો? ઝફરખાને બંધાવ્યો હતો. પાટણમાં આવેલા જે દરવાજાઓમાં સૌથી મોટો દરવાજો કયો છે? ત્રિપોલિયા દરવાજો. કયું શહેર બાબી વંશ છે, બાબી વંશના નવાબોનું રજવાડું હતું? રાધનપુર. શંખેશ્વર છે, શંખેશ્વર ખાતે કયા જૈન તીર્થંકરનું મંદિર આવેલું છે? પાર્શ્વનાથ. સિદ્ધપુર છે, સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? શ્રી સ્થળ હતું. પાટણ છે, પાટણ જિલ્લાનું કયું શહેર યુરોપિયન શૈલીના આવાસો ધરાવશે? સિદ્ધપુર છે, સિદ્ધપુર ખાતે આવેલા જે મઠોમાં કયો મઠ સૌથી શ્રેષ્ઠ છે? અહલ્યાબાઈનો મઠ. બિંદુ સરોવર ખાતે કોણે માતાનું શ્રાદ્ધ કર્યું હતું? પરશુરામે. રુદ્ર મહાલયનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? સિદ્ધરાજ જયસિંહ. પોરબંદરનું પ્રાચીન નામ શું હતું? પૌરવેલાકુલ. પોરબંદરમાં કયા વંશના રાજાઓ રાજ્ય કરતા હતા? જેઠવા રાજાઓ. કોઠા મંદિર કયા દેવીનું મંદિર છે? રાંદલ. કોઠા મંદિર કયા દેવીનું મંદિર છે? રાંદલ. કયું મંદિર અજંતાની ગુફા મંદિરની અસર ધરાવે છે? પીઠળ માતાનું મંદિર. સૌરાષ્ટ્રનું એકમાત્ર તોરણ ક્યાં આવેલું છે? જે પોરબંદરની અંદર બાલેજ ખાતે આવેલું છે. ભણસારા મંદિર છે, ભણસારા મંદિર કયા વંશના શાસન સમયમાં બનેલા છે? મૈત્રક વંશ. અંબાજી માતાજીના મંદિરમાં કયા યંત્રની પૂજા થાય છે? વિષોયંત્ર. દેવી સતી છે, દેવી સતીના અંગનો કયો ભાગ છે? અંબાજીમાં પડ્યો હોવાનું મનાય છે? હૃદય. અંબાજી ખાતે કયું સાંસ્કૃતિક વન આવેલું છે? માંગલ્ય વન. કુંભારિયાના જૈન દેરાસરોમાં કુલ કેટલા દેરાસર આવેલા છે? 5 દેરાસર આવેલા છે. પ્રખ્યાત જૈન તીર્થ ડુઆ છે, ડુઆ કયા તાલુકામાં આવેલું છે? થરાદની અંદર આવેલું છે. ધરણીધર ધામ ઢીમા છે, ઢીમા ખાતે કયો મેળો ભરાય છે? નિર્જલા એકાદશી જે વાવ બનાસકાંઠાની અંદર. નેમિનાથ ભગવાનનું ગિરનાર સિવાય અન્ય બીજું મંદિર ક્યાં આવેલું છે? ભોરોલ ખાતે આવેલું છે.
વડગામ છે, વડગામ તાલુકાના મોકેશ્વર ખાતે મુક્તેશ્વર મહાદેવ પાસે કોણે પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું? પાંડવોએ. પાટણ છે, પાટણ ખાતે આવેલું પ્રાચીન મૂળેશ્વર મહાદેવ મંદિર કોણે બંધાવ્યું હતું? મૂળરાજ પ્રથમે. જૂનાગઢ છે, જૂનાગઢના કયા રાજાએ બહેન જાસલને સિંધના મુસ્લિમ રાજાની કેદમાંથી છોડાવવા માટે નડેશ્વરી માતાના આશીર્વાદ મેળવ્યા હતા? રા નવઘણે. નડાબેટ છે, નડાબેટ ખાતે નડેશ્વરી માતાનો મેળો ક્યાં ભરાય છે? ચૈત્ર સુદ નોમ. અકબર છે, અકબરના પ્રતિબોધક ગુરુ હીરવિજય સૂરીનો જન્મ ક્યાં થયો હતો? પાલનપુરમાં થયો હતો. સાસુની વાવ, વહુની વહુ, શિકારમઢી, ભીમછોરી વગેરે કયા પ્રદેશમાં આવેલ છે? કલેશ્વરી નાળમાં આવેલા છે. મહીસાગર જિલ્લામાં ભીમચોરી સિવાય અન્ય કયા પાંડવના નામે ઓળખાતી ચોરી આવેલી છે? અર્જુન ચોરી આવેલી છે. મહીસાગર સ્થાનિક લોકો કયા ભગવાનને કલેશ્વરી માતા તરીકે પૂજે છે? નટરાજ. યુએનસાંગે પોતાના સિયુકી નામના ગ્રંથમાં વડનગરનો ઉલ્લેખ કયા નામે કર્યો છે? ઓનતપુલો. વડનગર ફરતે કોટ કયા રાજે બંધાવ્યો હતો? કુમારપાળે બંધાવ્યો હતો. મહેસાણા છે, મહેસાણામાં આવેલ શક્તિકુંડ છે, શક્તિકુંડને ક્યારે રાજ્ય સરકાર દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરાયું હતું? 1970ની અંદર. ભીમદેવ પ્રથમે ક્યારે મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું? ઈસવીસન 1027માં. આબુ પર્વત પર આદિનાથનું મંદિર બંધાવનાર વિમલ મંત્રી કયા સોલંકી રાજાનો મંત્રી હતો? ભીમદેવ બીજાનો મંત્રી હતો. મોઢેરાના સૂર્ય મંદિર પાસે આવેલ સૂર્યકુંડ છે, સૂર્યકુંડ અન્ય કયા નામે ઓળખાય છે? રામકુંડ તરીકે ઓળખાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે. બહુચર માતાજીનું પ્રાગટ્ય કયા વૃક્ષની નીચે થયું હતું? વરખડ. બહુચરાજી માતાનું મંદિર કોના દ્વારા બાંધવામાં આવેલું છે? માનાજીરાવ ગાયકવાડ. કુંતા માતાનું મંદિર મહેસાણા જિલ્લામાં ક્યાં આવેલું છે? આસજોલ ખાતે આવેલું છે. તાનારીરી મહોત્સવનું આયોજન ક્યારે થાય છે? કારતક સુદ નોમ. તારંગા પર્વત પર કુમારપાળે કયા જૈન તીર્થંકરનું મંદિર બંધાવ્યું હતું? અજીતનાથનું. મીનળવાવ ક્યાં આવેલું છે? વીરપુરની અંદર આવેલું છે. ખંભાલીડાની ગુફા કયા તાલુકામાં આવેલું છે? ગોંડલ તાલુકાની અંદર આવેલું છે, રાજકોટની અંદર. ખંભાલીડાની ગુફામાં કયા બોધિસત્વોની મૂર્તિઓ આવેલી છે? પદ્મપાણી, વજપાણી. ઢાંક છે, ઢાંકની ગુફાઓ કયા તાલુકામાં આવેલી છે? ઉપલેટા, રાજકોટની અંદર. ઢાંકની ગુફાઓ કયા ધર્મની સાથે સંકળાયેલી ગુફાઓ છે? જૈન ધર્મની અંદર. પોશીના ખાતે આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર કઈ દિશામાં મુખ ધરાવે છે? પશ્ચિમાભિમુખ. હોપ પુલ કઈ નદી પર આવેલો છે? તાપી નદી પર આવેલો છે. મુગલસરાયનું નિર્માણ કોણે કર્યું હતું? ઈશાક બેગ યઝદી. સુરત ખાતે આવેલા કવિ નર્મદના ઘરનું નામ શું છે? સરસ્વતી મંદિર છે. સુરત ખાતે આવેલા ખુદાવંદ ખાનનો રોજો કોણે બંધાવ્યો હતો? અઝબ રૂમી ખાને. ત્રણ પાંદડાનો વડ ક્યાં આવેલો છે? સુરત ખાતે આવેલો છે. એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1850ની અંદર, સુરતની અંદર. ઝીંઝુવાડાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો. કંડોલા ટેકરી પર આવેલા સૂર્ય મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? વાલોજી કાઠીએ. રાજ્ય રક્ષિત સ્મારક પબુમઠ છે. પબુમઠનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે? કચ્છની અંદર આવેલો છે.
રાજ્ય રક્ષિત સ્મારક ભુજિયો કોઠો છે. ભુજિયો કોઠો ક્યાં આવેલો છે? જામનગરની અંદર આવેલો છે. રાજ્ય સ્મારક તરીકેનું એકમાત્ર ગુરુદ્વારા છે. ગુરુદ્વારા ક્યાં આવેલું છે? લખપતની અંદર આવેલું છે. રાજ્ય રક્ષિત સ્મારક લશ્કરી વાવ છે. લશ્કરી વાવ ક્યાં આવેલી છે? જૂનાગઢની અંદર. રાજ્ય રક્ષિત ભૈરવ જપ નામનું સ્થળ કયા પર્વત પર આવેલું છે? ગિરનારની અંદર આવેલું છે. રાજ્ય રક્ષિત સ્મારક માઈપરી મસ્જિદ છે. રાજ્ય રક્ષિત સ્મારક માઈપરી મસ્જિદ ક્યાં આવેલી છે? પ્રભાસ પાટણમાં આવેલી છે. રાજ્ય રક્ષિત સ્મારક વણઝારી વાવ છે. વણઝારી વાવ કયા જિલ્લામાં આવેલી છે? પંચમહાલ જિલ્લાની અંદર આવેલી છે. રાજ્ય રક્ષિત સ્મારક સાવનો ટીંબો છે. સાવનો ટીંબો ક્યાં આવેલો છે? પ્રભાસ પાટણની અંદર આવેલો છે. રાજ્ય રક્ષિત સ્મારક સરતાનજી છે. સરતાનજીનો ચોરો ક્યાં આવેલો છે? પોરબંદરની અંદર આવેલો છે. ઝાલોરા ગઢનો ટીંબો કયા જિલ્લામાં આવેલો છે? પાટણ જિલ્લાની અંદર આવેલો છે. રાજ્ય રક્ષિત સ્મારક મીઠી વાવ છે. મીઠી વાવ ક્યાં આવેલી છે? પાલનપુરની અંદર આવેલી છે. હરિશ્ચંદ્રની ચોરી ક્યાં આવેલી છે? શામળાજી ખાતે આવેલી છે. નાગરાણી વાવ છે. નાગરાણી વાવ કયા જિલ્લામાં આવેલી છે? સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલી છે. બોરિયા સ્તૂપ છે. બોરિયા સ્તૂપ લાખામેડી અને વડી ક્યાં આવેલી છે? જૂનાગઢની અંદર આવેલી છે. અમૃત વર્ષિણી વાવ છે. અમૃત વર્ષિણી વાવ અમદાવાદમાં આવેલી છે. કેન્દ્ર રક્ષિત સ્મારક મીર આબુ તુરાબનો મકબરો ક્યાં આવેલો છે? અમદાવાદની અંદર. કેન્દ્ર રક્ષિત સ્મારક રાવ લાખાની છત્રી તથા સમાધિ ક્યાં આવેલી છે? ભુજની અંદર આવેલી છે. બાવા પ્યારાની ગુફા ક્યાં આવેલી છે? જૂનાગઢની અંદર. કેન્દ્ર રક્ષિત સ્મારક સિકંદર શાહ છે. સિકંદર શાહનો મકબરો ક્યાં આવેલો છે? હાલોલમાં આવેલો છે. અર્જુન બારી દરવાજો ક્યાં આવેલો છે? વડનગરની અંદર. અર્જુન બારી દરવાજો વડનગરની અંદર આવેલો છે. સપ્તમુખી વાવ ક્યાં આવેલી છે? ડભોઈની અંદર. હવે વાત કરીએ ગુજરાતની હસ્તલિખિત પોથીઓ. કયા શહેરમાં જૈન પરિષદ મળી હતી? વલભીપુર. ઈસવીસન 552 ધ્રુવસેન પ્રથમના સમયમાં. ગુજરાતમાં ભરાયેલી જૈન પરિષદના અધ્યક્ષ કોણ હતા? દેવર્દિગણ ક્ષમાશ્રવણો. ભોજપત્ર અને તાડપત્ર પર લખવા માટેની શાહીને શું કહે છે? ધમશી કહે છે. હસ્તલિખિત પોથીઓમાં લખવા માટે વપરાતા ખાસ કલમને શું કહે છે? ધફાટિયું. હસ્તલિખિત પોથીઓમાં લખવા માટે વપરાતા ખાસ કલમને શું કહે છે? ધફાટિયું કહે છે. હસ્તપ્રત લખતા જે લાહિયા છે. લહિયાઓ જે શાહીનો ખડિયો વાપરતા તેને શું કહે છે? મસીપાત્ર કહે છે. હસ્તલિખિત પોથીઓ લખતા લહિયા માટે વપરાતા આંગળીને શું કહે છે? ધફાટિયું કહે છે. કયા શહેરના જૈન મ્યુઝિયમમાં 1000 વર્ષ અગાઉ હાથે લખાયેલું કલ્પસૂત્ર રાખવામાં આવ્યું છે? પાલિતાણાની અંદર. ગુજરાતના રમકડા છે. રમકડાની પ્રાચીન પરંપરા. દુનિયાનું સૌથી જૂનું રમકડું કોને ગણવામાં આવશે? દડો. ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલાં કઈ દેશની એક કબરમાંથી માટીનો બનેલો કૂતરો મળી આવ્યો છે? ઇજિપ્ત. મુસ્લિમો ક્યારે પીરના ઘોડા બનાવડાવે છે? મહોરમના સમયે. એક સમયે કયા શહેરમાં લાકડાના રમકડાનો ઉદ્યોગ ખીલ્યો હતો? ઈડર, મહુવા અને સંખેડા. રમકડા બનાવવા માટે પ્રખ્યાત એવા ચીમનભાઈ ઓતિયા છે. ચીમનભાઈ ઓતિયાના કયા રમકડાને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પારિતોષિત કર્યું હતું? અંબાડીવાળો હાથી. કયા રમકડા પરથી ગાયરોસ્કોપ છે? ગાયરોસ્કોપની શોધ થઈ છે? ભમરડો. કયા રમકડા પરથી ગાયરોસ્કોપની શોધ થઈ છે? ભમરડો. ઘંટડી છે.
ઘંટડી, સિસોટી, ઢોલ જેવા રમકડા દ્વારા વિદ્વાનો છે. ઘંટડી, સિસોટી, ઢોલ જેવા રમકડા દ્વારા વિજ્ઞાન છે. વિજ્ઞાનનો કયો સિદ્ધાંત બાળકોને સમજાવી શકાય છે? પ્રકંપનો. ગુજરાતમાં કયા રમકડા માટેનું મ્યુઝિયમ આવેલું છે? રાજકોટમાં આવેલું છે. પ્રાચીન ગુજરાતના ખાનપાન વિશે વાત કરીએ. દેવડા છે. દેવડા નામની મીઠાઈ ક્યાંની પ્રખ્યાત છે? પાટણનો. બાળકોને સાકર છે. સાકરના હારડા. બાળકોને સાકરના હારડા કયા તહેવારે આપવામાં આવે છે? હોળીના દિવસે. જલેબી શબ્દ છે. જલબિયા પરથી આવ્યો છે. આ જલબિયા શબ્દ કઈ ભાષાનો છે? અરબી ભાષાનો છે. ખાજા બનાવવા માટે કયા શહેરના કંદોઈ ખૂબ જ પ્રખ્યાત હતા? પાટણ જિલ્લાના. માડા નામની વાનગી શેમાંથી બનાવવામાં આવી હતી? ઘઉં અને મેંદામાંથી. કમોદ, જીરાસળ અને વાગડી એ કયા અનાજની જાત છે? ચોખાની જાત છે. ઓસાવીને રાંધેલા ચોખાને શું કહેવાતું હતું? કૂર. અડાગરા, કપૂરવેલિયા, ચેવુલી, નાગરખંડ, નાગરવેલ, રાજોગર, માંગરોલી અને શ્રેષ્ઠો વેલિયો એ શેની જાત છે? પાનની જાત છે. હવે વાત કરીએ આપણે ગુજરાતની ગુફાઓ અને કિલ્લાઓ વાત કરીએ. આદિમાનવ છે. આદિમાનવના સમયથી ભટકતું જીવન જીવતા માનવી પથ્થરો કે ખડકો કોતરીને તેમાં વસવાટ કરતા હતા. જેમ જેમ માનવીનો વિકાસ થયો તેમ તેની કળા પ્રદર્શિત કરવા માટે તે ગુફાનો ઉપયોગ કરતો થયો. પોરબંદર છે. પોરબંદરના રાણાવાવ તાલુકામાંથી જે મળી આવેલી જે જાંબુવતી છે. જાંબુવતીનું જે ભોંયરું છે ગુફા મહાભારતકાલીન છે. તેથી ગુફા સ્થાપત્ય જે મહાભારત કાળનું મહત્વ જાણી શકાય છે. ગુજરાતના ઇતિહાસમાં ક્ષત્રપ કાળમાં બૌદ્ધ, જૈન ભિક્ષુઓને રહેવા માટે વિવિધ ગુફાઓનું નિર્માણ થયું હતું. ગુજરાતની ગુફાઓ વિશે વાત કરીએ તો ખંભાલીડાની ગુફાઓ છે. ખંભાલીડાની ગુફાઓ રાજકોટની અંદર આવેલી છે. આ ગુફા છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામથી 1/2 કિલોમીટર ઉત્તર પૂર્વના ચૂનાના પથ્થરોના ખડકોમાં કંડારેલી છે. જેની શોધ છે 1959માં પુરાતત્વશાસ્ત્રી પીપી પંડ્યાએ કરી હતી. અહીંથી બીજી અને ત્રીજી શતાબ્દીના બોધિસત્વ પદ્મપાણી, વ્રજપાણીના શિલ્પો મળ્યા છે. 3 ગુફાઓ છે. 3 ગુફાઓ પૈકી વચલી ગુફામાં એક સ્તૂપ અને ચૈત્યના ભગ્નાવશેષો મળી આવ્યા છે. ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ગુફા ગુજરાતમાં બૌદ્ધ સ્થાપત્ય કલાનો પ્રાચીનતમ નમૂનો ગણાય છે. શાણા ગુફા ગીર સોમનાથની અંદર આવેલ છે. રૂપેણ છે. રૂપેણ નદીના કાંઠે આવેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ છે. વાંકિયા ગામની નજીક શાણા ડુંગર છે. શાણા ડુંગરની કોતરમાં 62 જેટલી 62 જેટલી ગુફાઓનો સમૂહ આવેલો છે. લોકવાયકા છે. લોકવાયકા મુજબ ભીમ અને હિડિંબાના લગ્ન અહીં થયા હોવાનું મને છે. શાણાના ડુંગર પર આવેલ જે 4 મઠ છે. 4 મઠવાળી માતાનું મંદિર જાણીતું છે. ઢાંક છે. ઢાંકની ગુફાઓ રાજકોટની અંદર આવેલ છે. આ ગુફા સમૂહ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ડુંગરમાં આવેલ છે. ગુફામાં પ્રાચીન જૈન શિલ્પો અંકિત છે. આ ગુફાઓ છે 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું મનાય છે. ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ ગુફા છે સુરક્ષિત છે. ખાપરા કોડિયાની ગુફાઓ જૂનાગઢની અંદર આવેલી છે. ખાપરિયા કોડિયાની ગુફાઓ જૂનાગઢ. મૌર્યકાળમાં ગિરિનગરમાં સમ્રાટ અશોકના શાસનકાળમાં બનેલી આ ગુફાઓની જે બાંધણી છે સાદી છે. ચોડાસમા શાસક જે ખેંગાર છે. ખેંગારના નામ સાથે જોડી તેને ખેંગાર મહેલ પણ કહે છે. આ ગુફાઓ
આ ગુફાઓ વિશાળ પથ્થરને કોતરી એકથી વધુ મજલાવાળી બનાવવામાં આવી હોવાનું અનુમાન છે. કડિયા ડુંગરની ગુફા ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની વચ્ચે કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ છે. સ્તંભના ઉપરના ભાગે સિંહની મુખાકૃતિ આવેલી છે. તળાજા ગુફા ભાવનગરની અંદર ઈસવીસનની 3જી સદીમાં શેત્રુંજી નદીના મુખ નજીક તળાજાના ડુંગરમાં 30 બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી ગુફાઓનો સમૂહ આવેલો છે. ગુફામાં આવેલ છે સભાખંડ અને ચૈત્ય સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. જૈન તીર્થધામ તરીકે તાલ ધ્વજગીરી જે તળાજા જાણીતું છે. બાવા પ્યારાની ગુફાઓ જે જૂનાગઢની અંદર આવેલી છે. બાબા પ્યારાની ગુફાઓ જૂનાગઢ જિલ્લામાં આવેલી આ ગુફાની મુલાકાત પુરાતત્વવિદ ડૉક્ટર બર્જેસે લીધી હતી. ડૉક્ટર બર્જેસના મત મુજબ આ ગુફાઓ પ્રારંભમાં બૌદ્ધ ભિક્ષુકો અને જૈન મુનિઓનો અહીં વસવાટ છે. આ ગુફાઓ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે સંકળાયેલ છે. બાબા પ્યારાની ગુફાઓ આ ગુફામાં જૈન તીર્થંકરોના લાંછનો અંકિત થયેલા છે. અહીં પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 એમ ત્રીજી હરોળમાં 5 એમ ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ આવેલી છે. ઝિંઝુરી ઝરની ગુફા રાજકોટ જિલ્લાની અંદર આવેલી છે. ઝિંઝુરી ઝરની ગુફા રાજકોટના ઉપલેટા ઢાંક ગામ છે. ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર પાછળની ઝિંઝુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ ઈસવીસનની 1લી અને 2જી સદીની હોય તેમ મનાય છે. ગુજરાતના કિલ્લાઓ વિશે વાત કરીએ તો ભગવત ગોમંડળમાં કિલ્લા છે. કિલ્લાની મહત્વપૂર્ણ વિગતો આપવામાં આવી છે. કિલ્લાને દુર્ગ કે કોટ પણ કહેવામાં આવશે. તેનું નિર્માણ સુરક્ષા માટે યુદ્ધ સમયે વિશેષ થતું. કિલ્લાઓમાં પ્રાથમિક જરૂરિયાતોની વ્યવસ્થા કરવામાં આવી છે. તે કટોકટીના સમયે એક સ્વનિર્ભર નગરની ગરજ સારતું હતું. કિલ્લાનું બાંધકામ કઈ જગ્યાએ અને કઈ રીતે કરવામાં આવતું તેના આધારે તેના કેટલાક પ્રકારો પડે છે. પહેલું છે વાયુ દુર્ગ જે કિલ્લાનું નિર્માણ પહાડી પર ઊંચાઈએ સીધા ચઢાણવાળી જગ્યાએ કરવામાં આવે તેને વાયુ દુર્ગ કહેવામાં આવે છે. જેને દેવદુર્ગ ગિરિદુર્ગ કે પાસ્તવ દુર્ગ પણ કહે છે. જળદુર્ગ જે કિલ્લો પાણીની નજીક અથવા પાણીના મધ્યમાં કરવામાં આવ્યું તેને જળદુર્ગ કહેવામાં આવે છે. તેનું નિર્માણ છે નદી કે સરોવરના કાંઠે અથવા નદી કે સમુદ્રના ટાપુ પર બનાવવામાં આવે છે. તેને અંબદુર્ગ, ઓદક દુર્ગ કે નદી દુર્ગ પણ કહે છે. ધનુદુર્ગ જે કિલ્લાનું નિર્માણ મરુ એટલે કે રણભૂમિમાં થયું હોય, જેની આસપાસ પાણીની વ્યવસ્થા ન હોય અને ઉજ્જડ વિસ્તાર હોય તેને ધનુદુર્ગ કે ધન્વદુર્ગ પણ કહે છે. નૃદુર્ગ જે કિલ્લાનું નિર્માણ પથ્થરોથી કરવામાં આવ્યું હોય, જેમાં કોટ અને ઝરૂખાની રચના હોય તેને અને ચારેય દિશામાં યુદ્ધ કરવા સક્ષમ હોય તથા સંપૂર્ણ સેનાથી રક્ષિત હોય તેવા મોટા મજબૂત કિલ્લાને નૃદુર્ગ કહે છે. ગુહાદુર્ગ જે કિલ્લામાં મજબૂત દિવાલોની સાથે ભૂપા ભોંયરાઓનું પણ નિર્માણ કરેલું હોય તેને ગુહાદુર્ગ કહે છે. વનદુર્ગ જે કિલ્લો ચારે બાજુ ગીચ ઝાડીઓની વચ્ચે બંધાયેલો હોય, તરત જોઈ શકાતો ન હોય તેવો દુર્ગ છે, તેવો કિલ્લો વનદુર્ગ કહેવાય છે. પંકદુર્ગ જે કિલ્લાની આસપાસ કાદવ છે
જે કિલ્લાની આસપાસ કાદવની ઊંડી ખાઈ છે, કાદવની ઊંડી ખાઈઓનું નિર્માણ કરેલું હોય છે કે જેના પર પગ મૂકતા માણસ કે પશુ સીધા તેની અંદર ઊંડા ઉતરી જાય, તેને પંક દૂર કહેવાય છે. ઈડરનો કિલ્લો છે. ઈડરનો કિલ્લો છે ઈડર સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે. ઈડરનો કિલ્લો છે સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે. આ કિલ્લા પર રાઠોડ અને રાજપૂત રાજાઓએ શાસન કર્યું. કિલ્લા છે. કિલ્લામાં આવેલ છે ગલિયારા છે. ગલિયારાની કોતરણી સુંદર છે. કિલ્લા છે. કિલ્લાની બંને બાજુએ બજાર આવેલી છે. ગુજરાતી સમાજમાં એક કહેવત છે કે ઈડરિયો ગઢ જીતવો, જેનો અર્થ થાય છે મોટું પરાક્રમ કરવું. ઉપરકોટનો કિલ્લો છે જૂનાગઢની અંદર આવેલો છે. મૂળ નામ ગિરિદુર્ગ હતું. આ દુર્ગમાં પૌરાણિક અડીકડી વાવ અને નવઘણ કૂવો છે. ઈસવીસન 1450માં રાજા રા માંડલિકે ઈસવીસન 1893-94માં દિવાન હરિદાસ વિહારીદાસે આ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉપરકોટનો કિલ્લો છે. ઉપરકોટનો કિલ્લો સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત વખતે મહંમદ બેગડાની શિયાળુ રાજધાની બની હતી. અહીંથી ખોદકામ દરમિયાન ત્રણ ગંજાવર તોપો મળી આવી છે. ખાપરા અને કોડિયા નામના બહારવટીયાઓના ભોયરા અહીં આવેલા છે. ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ લોકો સદીઓ સુધી રહ્યા હતા. ઉપરકોટના કિલ્લામાં વિશિષ્ટ પ્રવેશદ્વાર છે, તેમજ કિલ્લાની દિવાલ 20 મીટર ઊંચી છે. ઉપરકોટની ગુફાઓ પણ જૂનાગઢમાં આવેલી છે. આ ગુફાઓ બૌદ્ધ ધર્મની સ્થાપત્ય કળા ધરાવે છે. ડભોઈ છે. ડભોઈનો કિલ્લો છે ડભોઈ વડોદરાની અંદર આવેલો છે. સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહે આ કિલ્લાનો વિકાસ કર્યો હતો. તેમજ ડભોઈ છે. ડભોઈના કિલ્લાની કોતરણી 2 નમૂન છે. ડભોઈનો કિલ્લો છે હીરાધર નામના શિલ્પી દ્વારા બનાવવામાં આવ્યો હતો. ડભોઈ કિલ્લો છે. ડભોઈના કિલ્લામાં 4 દરવાજાઓ અનુક્રમે ચાંપાનેર ગેટ ઉત્તરમાં આવેલો છે, જે ચાંપાનેર ગેટ. પછી દક્ષિણમાં આવેલું છે નાંદોદ ગેટ. પૂર્વમાં આવેલું છે હીરાદ્વાર અને પશ્ચિમમાં આવેલું છે વડોદરા ગેટ અને પશ્ચિમ દિશામાં આવેલું વડોદરા ગેટને દિશાના નામ સાથે જોડવામાં આવેલ છે. આ 4 પ્રવેશદ્વારો છે. 4 પ્રવેશદ્વારોનો ઉલ્લેખ એલેક્ઝાન્ડર ફાર્બસના રાજમાળામાં જોવા મળે છે. હીરાધર દ્વારા પોતાની પ્રેમિકા તેનની યાદમાં ચોરી છુપેથી ડભોઈના કિલ્લો બનાવતી વખતે પથ્થરો લાવીને ડભોઈ ખાતે તેન તળાવ બંધાવ્યું હતું. કોને? હીરાધરે તેની પત્નીની યાદમાં. પાવાગઢનો કિલ્લો છે પંચમહાલ જિલ્લાની અંદર. પાવાગઢનો કિલ્લો અથવા ચાંપાનેરનો કિલ્લો. પાવાગઢનો કિલ્લો, પંચમહાલ, ચાંપાનેરનો કિલ્લો. પંચમહાલ છે. પંચમહાલ એટલે કે 5 મહેલોનો પ્રદેશ, જેમાં ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદ એમ 5 મહેલોનો સમૂહ ગણાય છે. વનરાજ ચાવડાએ મિત્ર ચાંપા છે. ચાંપાના નામ પરથી ચાંપાનેર એટલે કે પાવાગઢ નગર વસાવ્યું હોવાનું મનાય છે. પાવાગઢ ડુંગર પર છાછિયા, દુધિયા અને તેલિયા તળાવ આવેલ છે. ઈસવીસન 1300માં ચૌહાણ કુળના રાજવીઓએ ચાંપાનેરની રાજધાની બનાવી હતી. ઈસવીસન 1484માં મોહમ્મદ બેગડાએ પતઈ જયસિંહ રાવળને પરાજિત કરી ચાંપાનેરને ચોમાસુ રાજધાની તરીકે વિકસાવી હતી. પાવાગઢનો કિલ્લો છે. પાવાગઢનો કિલ્લો ટેકરીઓથી ઘેરાયેલો છે. ભુજિયા ટેકરીનો કિલ્લો ભુજની અંદર આવેલો છે. ભુજિયા ટેકરીનો કિલ્લો ભુજ. આ કિલ્લો ભુજના રાજા રાવ ગોંડજીએ ભુજિયા ટેકરીનો કિલ્લો જે ભુજની અંદર આવેલો છે, ભુજના રાજા રાવ ગોંડજીએ ઈસવીસન 1723માં બંધાવ્યો હતો. આ કિલ્લા પર નાગ દેવતા છે. નાગ દેવતાનું મંદિર આવેલું છે, જે ભુજંગ નાગ તરીકે ઓળખે છે. ઈસવીસન 1819માં કર્નલ
કર્નલ વિલિયમે આ કિલ્લો જીતી લીધો હતો. કિલ્લો બાહ્ય હુમલાથી સુરક્ષા માટે બનાવવામાં આવ્યો હતો. હવે વાત કરીએ આપણે ભદ્રનો કિલ્લો. ભદ્રનો કિલ્લો છે અમદાવાદમાં આવેલો છે. મીરાતે અહમદી નામના ગ્રંથમાં જણાવ્યા મુજબ સુલતાન અહમદ શાહ પ્રથમે રાજગઢ એટલે કે અહમદાબાદની સ્થાપના ઈસવીસન 1411માં કરી હતી. જેનું પ્રથમ બાંધકામ ભદ્રનો કિલ્લો હતો, જેમાં 14 બુર્જ, 8 દરવાજા અને 2 બારીઓ હતી. કિલ્લા પર 18 મોટી તોપો હતી. કિલ્લામાં જહાંગીરનો લેખ પણ છે. ભદ્રના કિલ્લા ઉપરનું મોટું ઘડિયાળ ઈસવીસન 1848માં મુકાયું હતું. ભદ્રના કિલ્લામાં અહમદ શાહે બનાવેલ છે જામા મસ્જિદ પણ આવેલ છે. ઝીંઝુવાડાનો કિલ્લો છે સુરેન્દ્રનગરની અંદર. ઝીંઝુવાડાનો કિલ્લો છે. આ કિલ્લો સુરેન્દ્રનગરના દસાડા ખાતે આવેલ છે. રાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયન દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઝીંઝુવાડાનો કિલ્લો છે એમાં 4 દરવાજા છે. પહેલું છે મદનપોળ દરવાજો, બીજું છે રક્ષાપોળ દરવાજો, ત્રીજું છે હરિજન દરવાજો અને ચોથું છે ધર્મ દરવાજો. સુરતનો કિલ્લો સુરતની અંદર આવેલો છે. મુગલકાળમાં સુરત એક આંતરરાષ્ટ્રીય વેપાર બંદર હતું. વિદેશના વેપારીઓ વેપાર કરવા આવતા હતા. ઈસવીસન 1530 લઈને 1531માં પોર્ટુગીઝ ચાંચિયાઓએ સુરત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતના સુલતાન મોહમ્મદ શાહ ત્રીજાએ સુરતમાં મજબૂત કિલ્લો બનાવવાનો આદેશ આપ્યો હતો. આ કિલ્લાનું નિર્માણ છે તેના તુર્કી સૈનિક ખુદાવંત ખાને કર્યું હતું. આ એક જળદુર્ગ કિલ્લો છે. સલ્તનત યુગમાં મોહમ્મદ બિન તુગલકે તેની નવરચના કરી હતી. ફિરોઝશાહ તુગલકે ભીલોના આક્રમણથી બચવા આ કિલ્લાને મજબૂત બનાવ્યો હતો. આ કિલ્લાની નજીક તાપી નદી આવેલી છે, જેના ઉપર સૌપ્રથમ હોપ પુલનું નિર્માણ કરવામાં આવેલું છે. ગાયકવાડની હવેલી અમદાવાદની અંદર. ગાયકવાડ હવેલી તે 1783માં બનાવવામાં આવી હતી. જ્યારે અમદાવાદ શહેરનો વહીવટ મોમીન ખાન અને મરાઠા સરદારોએ વહેંચી લીધો ત્યારે મરાઠાઓએ પોતાના માટે એક નાના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું, જે ગાયકવાડ હવેલી તરીકે ઓળખાય છે. હવે વન લાઇનર ક્વેશ્ચન છે. મહાભારત અને રામાયણ પર આધારિત છે. રાજા રવિવર્માના ચિત્રો કયા મહેલમાં જોવા મળશે? લક્ષ્મી વિલાસ પેલેસ. ખંભાલીડાની ગુફાની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? પીપી પંડ્યા રાજકોટની અંદર આવેલી છે ખંભાલીડાની ગુફા. કયો મહેલ લાવા દુર્ગ તરીકે ઓળખાય છે? દોલત નિવાસ પેલેસ, જે બનાસકાંઠાની અંદર આવેલો છે. બેંગ લાઇબ્રેરી તથા ડોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટની અંદર આવેલું છે. દોલત નિવાસ પેલેસ કયા જિલ્લામાં આવેલું છે? ઈડર બનાસકાંઠાની અંદર. આર્ટ ડેકો પેલેસ ક્યાં આવેલો છે? મોરબીની અંદર આવેલું છે. પ્રેમ ભવન પેલેસ કયા જિલ્લામાં આવેલું છે? છોટા ઉદેપુર. જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સુરત જિલ્લાની અંદર આવેલું છે. લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? સુરતની અંદર આવેલી છે. પ્રખ્યાત એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? સુરતની અંદર આવેલી છે. લોકવાયકા મુજબ ભીમ અને હિડિંબાના લગ્ન થયા હોય તે ગુફા સ્થળનું નામ જણાવો. શાણા વાક્યની ગુફા ગીર સોમનાથની અંદર. 5 યોજન સુધી ક્યાંય પાણી ન હોય ચારે બાજુથી રણથી ઘેરાયેલા કિલ્લાને કયો કિલ્લો કહે છે? ધનુદુર્ગ કહેવાય છે. ધનુદુર્ગ. કચ્છનો ઐતિહાસિક જે પ્રાગ મહેલ છે, પ્રાગ મહેલની રચના કયા સ્થપતિ દ્વારા કરવામાં આવી છે? કર્નલ હેનરી સેન્ટ વિલ્કિન્સ. તળાજા ગુફાઓ કયા સમયની છે? ગુપ્ત સમયની છે.
ગુજરાતનું જાણીતું સ્થળ બાલારામ પેલેસ છે. બાલારામ પેલેસ ક્યાં આવેલું છે? પાલનપુરની અંદર આવેલું છે. ગુજરાતની ટોચે આવેલા કિલ્લાને કયા નામે ઓળખવામાં આવે છે? પાસ્તર દુર્ગ. પાસ્તર દુર્ગ. કચ્છના પ્રાગમહેલ છે. કચ્છના પ્રાગમહેલનું બાંધકામ કોના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું? રાવ પ્રાગમલજી બીજો. સ્વસ્તિક પ્રકારની જે દુર્ગ રચનાવાળો કિલ્લો કયા સોલંકી રાજાએ બનાવ્યો હતો? સિદ્ધરાજ જયસિંહે. કડિયા ડુંગરની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? ભરૂચની અંદર આવેલી છે. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? રાજકોટ જિલ્લાની અંદર. લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવી છે? રતનપુર, બનાસકાંઠા. હુજુર પેલેસ ક્યાં આવેલો છે? પોરબંદરની અંદર. પોરબંદરની અંદર. પીટીટ સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે? બિલીમોરા. સોમનાથ કિલ્લો છે. સોમનાથનો કિલ્લો કોણે બનાવ્યો હતો? બૃહસ્પતિ. વોટસન મ્યુઝિયમ છે. વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટની અંદર આવેલું છે. કચ્છ છે. કચ્છનો જે પ્રાગમહેલ છે. ઇટાલિયન ગોથિક સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યો છે. ભાવનગર છે. ભાવનગર ખાતે આવેલા જે મ્યુઝિયમનું નામ જણાવો? બાર્ટન મ્યુઝિયમ. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મી વિલાસ પેલેસ. બહાદુરપુર છે. બહાદુરપુર જે વડોદરા ખાતે વડોદરા ખાતે કઈ ગ્રામ વિદ્યાપીઠ આવેલી છે? મંગળ ભારતી ગ્રામ વિદ્યાપીઠ. કુમારપાળ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. કુમારપાળ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલ રૂઠી રાણીનો મહેલ ક્યાં આવેલો છે? ઈડરની અંદર આવેલો છે. સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? ચિત્રાસણી, બનાસકાંઠા. સાબરકાંઠા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? સણોસર, બનાસકાંઠા. ઇન્ડિયન લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ગાંધીનગર. નીલમબાગ પેલેસ કયો જિલ્લો જાણીતો છે? ભાવનગર જિલ્લો જાણીતો છે.